હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ગણ પ્રકરણ કમ્પ્લીટ કરી દીધું। આપણને એની સાથે કેટલીક બાબતો સમજાઈ કે બેઝિક મેથેમેટિક્સ ગણિતની કેટલીક પાયાની બાબતોનું નોલેજ આપણામાં હોવું જોઈએ, નહીં તો કોમ્પ્લેક્સ પ્રશ્ન જ્યારે બને ત્યારે બેઝિક બાબતો ઉપયોગમાં લેવાની હોય। હવે એ બેઝિક બાબતોના પાછા ચેપ્ટરો, એક ફંક્શન છે જેમાં વિધેયોનો ઉપયોગ આવશે, સુરેખ અસમતાઓ છે, લિનિયર ઇનઇક્વાલિટી, તો એમાં અસમતાઓની બાબતો આવશે। આ સિવાય ધોરણ 8-9ના જે બેઝિક બાબતો છે 8-9-10ની, તો એમાંથી આપણે આજે કેટલીક બાબતોની ચર્ચા કરીએ, ત્રણેક લેક્ચર। બાકીની જે ચર્ચાઓ છે ચેપ્ટરની સાથે કરીશું, પણ 2-3 લેક્ચરમાં કેટલીક બાબતો તમને હું કહેવાનો પ્રયત્ન કરીશ। શક્ય છે કે એમાંની કેટલીક બાબતો તમે જાણતા હશો, કેટલીક બાબતો જોઈ હશે, સાંભળી હશે, પણ ડાઉટ હશે, અને કેટલીક બાબતો નવી હશે। તો મિત્રો એક રિક્વેસ્ટ છે કે બહુ ધીરજથી પૂરો વિડીયો જુઓ, ઉતાવળ કર્યા વગર। નાની નાની પણ ખૂબ કામની બાબતો છે, એની આપણે ચર્ચા કરીએ। ચલો ઓકે, સૌથી પહેલું તો આ પ્રકારના સંકેતોની એકાદ મિનિટમાં વાત કરી લઉં। ઇક્વાલિટી તો આપણે જાણીએ છીએ મિત્રો, ઇક્વાલિટીનો કોઈ પ્રશ્ન નથી, એમાં તો ખૂબ કામ કરવું। જેમ કે x બરાબર 3, એનો મતલબ x ની કિંમત 3 છે, પણ આ લેસ ધેન x લેસ ધેન 3, તો શું સમજવાનું? x લેસ ધેન એટલે નાનો છે, કોના કરતો? 3 કરતો નાનો છે, તો x 3 થી નાની સંખ્યા છે। હું એમ કહું કે 2 લેસ ધેન 3, તો આ સત્ય વાક્ય કહેવાય મિત્રો। 2 3 થી નાની છે તો આ સાચું વાક્ય, 3 થી નાની સંખ્યા છે, આ હંમેશા સત્ય છે। પરંતુ જ્યારે વેરિયેબલનો ઉપયોગ થાય x લેસ ધેન 3, તો શક્ય છે કે હંમેશા સાચું ના પણ હોય, અમુક કેસમાં સાચું હોય, અમુક કેસમાં ખોટું હોય, એક પણ કેસમાં સાચું ના હોય, હંમેશા ખોટું હોય। તો x 3 થી નાનો છે એનો મતલબ આપણે જે નંબર લાઈન છે -∞ થી +∞, આપણી વાસ્તવિક સંખ્યાઓની સંખ્યા રેખા, એમાં આ જે 3 સંખ્યા ધારો કે અહીંયા મૂકી દીધી, તો x 3 થી નાનો છે મતલબ 3 ની આ સાઈડ છે, એ હવે કોઈ પણ સંખ્યા હોઈ શકે। આનો ઉકેલ શું? આપણે અહીં ઇક્વાલિટી, ધારો કે ઇક્વાલિટી સોલ્વ કરવી છે 3x - 6 બરાબર 0, તો તરત જ તમે આનું સમાધાન કરતી ઉકેલ, સમીકરણનો ઉકેલ, તો સમીકરણનું સમાધાન કરતી ચલની તમામ કિંમતોથી બનતો ગણ અથવા તમામ કિંમતોને સમાવતો ગણ, એને સમીકરણનો ઉકેલ ગણ કહેવાય। 10મામાં તમારે ગણ નહોતું આવતું, જો હવે નવા સિલેબસમાં, તો ખાલી ઉકેલ એટલે ચલની કિંમતો લખતા, એનો ગણ બનાવીએ તો ઉકેલ ગણ, સોલ્યુશન સેટ કહેવાય। ચાલો તો 3x - 6 0, તો 3x 6, તો x = 2, તો આ સમીકરણનો ઉકેલ x ની કિંમત 2 છે, એક જ કિંમત મળી, x બરાબર 2, બીજી કોઈ કિંમત આનો ઉકેલ નથી, માત્ર તમે x ની જગ્યાએ 2 મૂકશો તો જ આ સાચું કહેવાશે। આ સમાધાન થવું મતલબ ઇક્વાલિટીની ડાબી બાજુ જમણી બાજુ સમાન સંખ્યાઓ, કોઈ કે 3 બરાબર 3, તો આ સાચું કહેવાય, 4 બરાબર 5, તો આ ખોટું કહેવાય, 4 ને 5 સરખા ના કહેવાય। તો અહીં x બરાબર 2 મૂકશો તમે, x ની જગ્યાએ 2, તો 3 દુ 6 - 6 બરાબર 0, 6 - 6 0 બરાબર 0, સાચું વાક્ય આપે। 2 સિવાયની કોઈ પણ કિંમત મૂકશો તો આ સાચું નહીં રહે મિત્રો। ઓકે, ધારો કે તમે અહીંયા x ને બદલે 4 મૂક્યા, તો 4 તરી 3, 4 - 6 બરાબર 0, તો 4 તરી 12 - 6 બરાબર 0, 6 બરાબર 0, આ ખોટું કહેવાય, 6 અને 0 સરખા નથી। ઓકે, તો હવે આ અસમતા x લેસ ધેન 3 નો ઉકેલ શું? તો x 3 થી નાનો છે, પેલું તો મતલબ લેસ ધેન નાનું, ગ્રેટર ધેન એટલે મોટું, લેસ ધેન ઓર ઇક્વલ, ઓર એટલે અથવા, નાનું અથવા બરાબર, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મોટું અથવા બરાબર। હું એમ કહું કે 5 લેસ ધેન 1, 5 1 થી નાના છે તો ખોટું,
5 લેસ ધેન 8, 5 8 થી નાના છે, સાચું. 5 લેસ ધેન ઇક્વલ 5, ચલો 5 લેસ ધેન 5, 5 એ 5 થી નાના છે, ખોટી વાત છે. 5 ને 5 થી નાના, કોઈ પણ સંખ્યા પોતાનાથી નાની કે મોટી ના કહેવાય, સમાન જ કહેવાય. 5 બરાબર 5 કહેવાય, મોટી નાની ના કહેવાય. ઓકે, પણ જો આવું લખ્યું છે 5 લેસ ધેન ઓર ઇક્વલ 5, તો આનો મતલબ 5 લેસ ધેન 5 અથવા 5 ઇક્વલ 5. અથવામાં કોઈ એકનું પણ પાલન થતું હોય, એક અથવાથી જોડાયેલા વિધાનોમાં કોઈ એકાદ વિધાન જે સાચું હોય તો એ સત્ય ગણવામાં આવતું હોય. તો 5 લેસ ધેન 5 ખોટું છે, પણ 5 બરાબર 5 સાચું છે. તો અથવા હોવાના કારણે આ સ્ટેટમેન્ટ સાચું ગણાશે. તો આ લેસ ધેન ઇક્વલ નો મિનિંગ 3 ગ્રેટર ધેન 3 ખોટું, 3 ગ્રેટર ઇક્વલ 3 સાચું, 5 ગ્રેટર 1 સાચું, 5 ગ્રેટર ઇક્વલ 1, 5 1 થી મોટા છે તો સાચું, 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ 1 તો પણ સાચું, કારણ કે 5 ગ્રેટર ધેન 1 અથવા 5 ઇક્વલ 1. 5 1 થી મોટા સાચું, 5 બરાબર 1 ખોટું, અથવા હોવાના કારણે એક સાચું, તો વિધાન સાચું. તો આ પહેલા તો આ સંકેતોનો મતલબ સમજી લીધો. હવે અહીં સમજીએ ચલો. ઓકે, તો લેસ ધેન આનું સમાધાન કોણ કરશે? તો આનું સમાધાન h 3 થી નાની સંખ્યા હંમેશા કોઈ પણ સંખ્યાથી નાની, તો એની ડાબી બાજુ જે પણ છે બધી એનાથી નાની કહેવાય. ઓકે, આ તો સત્ય વાક્ય છે, આમાં ચલ છે જ નહીં, આ હંમેશા સત્ય. આમાં x ની જગ્યાએ તમે 3 થી નાની એટલે 2 મૂકશો, x બરાબર 2 તો સાચું કહેવાશે, 2 લેસ ધેન 3. x બરાબર 1 મૂકશો તો 1 લેસ ધેન 3, આ પણ સાચું. x બરાબર 0 મૂકશો, 0 લેસ ધેન 3, એ પણ સાચું. x બરાબર -5 મૂકશો તો -5 લેસ ધેન 3, -5 3 થી નાના, એ પણ સાચું. 1.8 મૂકશો તો 1.8 લેસ ધેન 3, એ પણ સાચું. પરંતુ તમે 3 ની આ બાજુની સંખ્યા મૂકશો, જેમ કે 4, તો 4 લેસ ધેન 3, આ ખોટું પડશે. આ બાજુની કોઈ પણ કિંમત સમાધાન નહીં કરે, આ પોતે પણ નહીં કરે. 3 મૂકશો x ની જગ્યાએ તો 3 લેસ ધેન 3 ખોટું. માત્ર કઈ કિંમતો સમાધાન કરશે? તો 3 ની ડાબી બાજુની તમામ, એટલે કે 3 ની ડાબી બાજુ મતલબ 3 થી નાની. તો x લેસ ધેન 3 નો ઉકેલ શું ગણાશે? 3 થી નાની તો -∞ થી 3 અને ઓપન 3, કારણ કે 3 સમાધાન નથી કરતી. જો લેસ ધેન ઇક્વલ કીધું હોત તો અહીં ક્લોઝ લઈ લો. ચાલો. ઓકે, તો આ વસ્તુ આપણે જોઈએ. હવે આપણે કેટલીક બાબતોની ચર્ચા કરીએ. સૌથી પહેલી બાબત, ક્યારે પણ મને a ભાગ્યા b, a b બિલોંગ્સ ટુ r છે મિત્રો, એમ સમજી લો, બરાબર 0 આવું ક્યાંય દેખાય તો હું શું સમજીશ? બે સંખ્યાઓનો ભાગાકાર 0 છે તો અંશ જ 0 હોય મિત્રો, છેદ 0 ના હોય, કદી છેદ 0 નહીં હોય. હા, આ વસ્તુ તમે ચાલો આને 2 નંબર કહેશો તો 1 નંબર a ગુણ્યા b બરાબર 0, તો આનો મતલબ શું? જો બે સંખ્યાઓનો ગુણાકાર 0 છે તો બેમાંથી કોઈ એક 0 છે ઓછામાં ઓછી, એટલે કે a બરાબર 0 અથવા b બરાબર 0. a 0 હોઈ શકે તો પણ 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા 0, b 0 હોય 0, a ગુણ્યા 0 તો પણ 0, બંને 0 હોય તો 0 ગુણ્યા 0 તો પણ 0. તો બે સંખ્યાઓનો ગુણાકાર 0 તો બંનેમાંથી કોઈ 0. બે સંખ્યાઓનો ભાગાકાર 0 દેખાય તો અંશ જ 0 હોય મિત્રો. એટલે ક્યારે તમને આવું ક્યાં સમીકરણ ઉકેલવાનું આવે x - 3 ભાગ્યા x + 5 બરાબર 0, તો આનો ઉકેલ મેળવવાનો આવે તો તરત જ તમારે શું આનો ઉકેલ શું? આ 0 ક્યારે થાય? અંશના કારણે. તરત જ તમારે લખવાનું કે x - 3 0. ઓકે, આવું તમને લખીને આપ્યું એનો મતલબ છેદ 0 નથી એ વસ્તુ રકમે વ્યાખ્યાયિત કરી દીધી મિત્રો, નોટ 0. એનો મતલબ x - 5 નથી, એટલે એ ફંક્શન ભણશો એટલે એનો ડોમેઇનની વાત થશે ત્યારે આ બધું આવશે. પણ તમારે હાલ પૂરતું, એ વખતે ફરીથી કેટલીક બાબતો રિપીટ થશે, પણ હાલ પૂરતું તમારે ક્યાંય આવી બાબત આવે તો અંશ ગુણ્યા છેદ 0
સોરી, a ગુણ્યા b0 તો a0 અથવા b0, ત્રણ સંખ્યાઓનો ગુણાકાર 0, ચાર સંખ્યાઓનો 0 તો કહો તો a0 અથવા b0 અથવા c0, અથવામાં બંને ત્રણે બધું આવી જાય. આ બે 0 હોય છે ત્યાં ત્રણેય 0 હોય તોય ગુણાકાર 0 થાય. પણ જો ભાગાકાર 0 હોય, અંશ ભાગ્યા છેદ બરાબર 0 લખેલું દેખાય તો તરત આપણે અંશને 0 લખી દઈશું. બસ આ વસ્તુ ધ્યાન રાખો. હવે x - 3 0 તો x બરાબર 3. આ ઉકેલ થઈ ગયો. આ સમીકરણનો ઉકેલ શોધો તો 3. માત્ર 3 સંખ્યા એવી છે જે આનું સમાધાન કરશે. 3 સિવાયની કોઈ સંખ્યા આને 0 નહીં બનાવી શકે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીએ. ચાલો કે ત્રીજું, આમાં એક વસ્તુ તમે નોટિસ કરી લો કે છેદ કદી 0 નહીં હોય. ક્યારેય પણ ક્યાંય કંઈ બી લખાયું અંશ ભાગ્યા છેદ તો છેદ કદી ગણિતમાં 0 હોતો નથી મિત્રો. આ વસ્તુ ખાસ નોંધ રાખવી. ચાલો ઓકે, હવે બીજું ખાસ આ મહત્વનું. ઓકે, પેલા એક નાનો ત્રિવિધ વિકલ્પનો નિયમ કરીને ક્યાંક તમે સાંભળ્યું હોય તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે 3 જ વિકલ્પો શક્ય છે. તો એ 0 હશે, અથવા 0 થી મોટી હશે, અથવા 0 થી નાની હશે. 0 હશે તો 0, 0 થી મોટી કે નાની એટલે નોન 0 કહેવાય. એક 0 હશે અથવા 0 નહીં હોય. 0 ના હોવું તો આ બે બાબતોમાં ગ્રેટર ધેન 0 એનો મતલબ x ધન સંખ્યા ગણાશે, x લેસ ધેન 0 મતલબ x ઋણ સંખ્યા ગણાશે. 0 થી મોટી સંખ્યાઓને ધન સંખ્યાઓ કહેવાય છે, 0 થી નાની સંખ્યાઓને ઋણ સંખ્યાઓ ગણવામાં આવે છે. ચાલો કે હવે અહીંયા સમજીએ. ક્યારે પણ a ગ્રેટર ધેન b લખ્યું છે. એક સંખ્યા બીજી સંખ્યાથી મોટી છે તો હું અંદર કોઈ બીજી સંખ્યા ઉમેરું, a વત્તા c, b વત્તા c. આવું તમે ઇક્વાલિટીમાં યાદ સાથે સાથે આ પણ જોતા જાઓ જેથી તમને ખ્યાલ આવતો જાય. તમને આવું ક્યાંય જોવા મળ્યું x બરાબર 5 તો તમે બંને બાજુ 2 ઉમેરો, x વત્તા 2 બરાબર 5 વત્તા 2 ઉમેરતા હતા એટલે કે x વત્તા 2 બરાબર 7 થશે. આ એ સાચું છે. 3 બાદ કરીએ તો x 5 તો x ઓછા 3 બરાબર 5 ઓછા 3 એટલે કે x ઓછા 3 બરાબર 2. આ એ સાચું છે. જો x 5 હોય તો ટૂંકમાં ઉમેરો બાદ કરો, ઇક્વાલિટી ઉપર કોઈ અસર નથી. x બરાબર 5 હતું તો બંને બાજુ 2 ગુણો તો 2x બરાબર 10. આવું પણ કરી શકતા. કોઈ પણ શૂન્યેતર સંખ્યા વડે ભાગતા 1 ભાગ્યા 3 બરાબર 5 ભાગ્યા 3, 3 વડે ભાગ્યા 5 વડે ભાગ્યા x ભાગ્યા 5 બરાબર 5 ભાગ્યા 5 એટલે 1. તો તમે ઇક્વાલિટીમાં કોઈ પણ સંખ્યા બંને બાજુ, સમીકરણની બંને બાજુ કોઈ પણ સંખ્યા ઉમેરી, બાદ કરી, ગુણી કે ભાગી શકતા હતા. હા, ભાગતી વખતે 0 ના ચાલે એ વસ્તુ નથી. જેમ કે સંખ્યાઓ સમાન લખીએ, 4 બરાબર 4, બંને બાજુ 1 ઉમેરું, 4 ને 5, આ એ 5 તો એ સમાન જ કહેવાય. ચાલો 3 બાદ કરીએ, 4 ઓછા 3 1, આ બાજુ 1 ઇક્વલ 2 વડે ભાગો તો 4 ભાગ્યા 2 2, આ 4 ભાગ્યા 2 2, સમાન જ કહેવાય. 8 વડે ગુણો 4 અઠ્ઠું 32, અહીંયા પણ 4 અઠ્ઠું 32 ઇક્વલ 32 બરાબર 32. તો ઇક્વાલિટીમાં આ વસ્તુ નોંધી કે કોઈ પણ સંખ્યા ઇક્વાલિટીની બંને બાજુ એટલે બરાબરની બંને બાજુ કોઈ સંખ્યા ઉમેરવી, બાદ કરવી, ગુણવી કે ભાગવી વહેલી છે. માટે તમે આવું કરતા હતા કે x વત્તા 2 બરાબર 7 આપ્યું હોય, તમને x વત્તા 2 બરાબર 7 આપ્યું હોય તો તમે શું કરતા? 2 ને પેલી બાજુ મોકલતા એટલે 7 પ્લસ નું માઇનસ કરતા અને x બરાબર 5 લખતા. આ શું કર્યું તમે? બંને બાજુ -2 ઉમેર્યા અથવા બંને બાજુ 2 બાદ કર્યા, ઓછા 2 બંને બાજુ. તો આ 2 ઓછા 2 કેન્સલ, x 7 ઓછા 2 5. પણ એવું લખવાની જગ્યાએ આપણે સીધું આ બાજુ મોકલી શકતા. ઇક્વાલિટીમાં આ કામ થતું. કોઈ સંખ્યા પેલી બાજુ જાય તો સરવાળા રૂપે હોય, પ્લસ હોય તો માઇનસ થતી, માઇનસ હોય તો પ્લસ કરતા. ગુણાકારમાં હોય, ધારો કે 3x વત્તા 2 બરાબર 11 અથવા 14 15, ચાલો 14. તો 2 ને પેલી બાજુ મોકલ્યા તો માઇનસ થશે, તો 14 ઓછા 2 એટલે 12. હવે 3 વડે ભાગી દીધા તો 3x ભાગ્યા 3
ચલો ડાયરેક્ટ લખી x 12/3 એટલે 4, ટૂંકમાં 3 ભાગાકારમાં મોકલી દીધા, આવું લખતા તમે 12/3, 12/3 એટલે 4. તો આ બધું વેલિડ હતું. અસમતામાં જો હું બંને બાજુ કોઈ સંખ્યા ઉમેરું, સી ધન હોય તો ઉમેરે, સી ઋણ હોય તો બાદબાકી, એવું કહેવાય. પણ હું ચાલો એકવાર પ્લસ ને એકવાર માઇનસ બંને અલગ લખી દઉં, બાકી હું આ ઉમેરી બાદ કરી બંને આવી જાય. તો અસમતા જેમ ઇક્વાલિટી ઉપર કોઈ અસર ના થતી એમ અસમતા ઉપર કોઈ અસર થશે કે ગ્રેટર ધેન નું ઇક્વલ થઈ જશે, લેસ ધેન થઈ જશે, કે ગ્રેટર ધેન રહેશે, કે કશું કહી ના શકો? તો મિત્રો રહેશે, ગ્રેટર ધેન નું ગ્રેટર ધેન રહેશે. કેમ? જેમ કે 5 એ 3 થી મોટી સંખ્યા છે. હવે બંને બાજુ 1 ઉમેરું તો આ 6 થઈ ગયા, આ 4 થયા, હજુ પણ મોટા ગયા. બંને બાજુ 50 ઉમેરીએ, 50 5 55 ને 50 3 53, તો 55 53 થી મોટા. બાદ કરો, બંને બાજુ 1 બાદ કરો તો 5 માંથી 1 બાદ થાય 4, 3 માંથી 1 બાદ થાય 2, તો હજુ મોટા. ચલો 20 બાદ કરો તો 5 ઓછા 20 એટલે માઇનસ 5 ઓછા 20 એટલે -15, 3 ઓછા 20 -17. તો હવે કોણ મોટું? હજુ પણ આ જ મોટા કહેવાય, -15 -17 થી મોટા કહેવાય. ઓકે, 3 બાદ કર્યા, 5 ઓછા 3 2, 3 ઓછા 3 0, તો 2 0 થી મોટા. તો ઉમેરવા બાદ કરવાની અસમતા ઉપર કોઈ અસર થતી નથી. તો ઉમેર્યા કે બાદ કર્યા, ચાલો અલગ લખું. આમ તો એકમાં આવી ગયું, જો સમજી લો તો. જો એ બી થી મોટી હોય તો આ સંખ્યા આનાથી મોટી હોય તો આ વસ્તુ છે. અહીં હું ખોટું લખી દઉં કે 4 એ 7 થી મોટા છે, પછી બીજું કામ કરું તો ખોટામાં ખોટું જ આવે મિત્રો. અને જો ખોટાનું સાચું કંઈ કરી દો અલગ વસ્તુ. પણ આપણે આ હોય તો આના વિશે કહી શકીએ. આ મોટું નહીં હોય ને આપણે ગપ્પા મારી જઈશું તો પછી શું થશે એ તો પછીની વાત છે. આ સાચું, એ બી થી મોટી સંખ્યા હશે ત્યારે તમે આવું કામ કરી શકો, ઉમેર્યું બાદ કરવું. ચાલો ગુણવા ભાગવાની વાત. એ ગુણ્યા સી, બી ગુણ્યા સી. ચલો ગુણવાથી કોઈ અસર થશે કે ગ્રેટર ધેન નું ગ્રેટર ધેન જ રહેશે? શું થશે? તો જુઓ, ચલો 5 એ 3 થી મોટા છે. બંને બાજુ 2 ગુણી દો, 5 ગુણ્યા 2, 3 ગુણ્યા 2, આ 5 નું 10 થઈ ગયા, આ 6 થઈ ગયા, 10 6 તો હજુ મોટા. તો ગુણ્યા તો કોઈ ફરક પડ્યો ને. ચલો એકવાર -3 વડે ગુણો, 5 ગુણ્યા -3, 3 ગુણ્યા -3, તો આ -15 થઈ ગયા, આ -9 થઈ ગયા. તો -15 -9 થી મોટા નાના કહેવાય. ચલો 4 એ -3 થી મોટી સંખ્યા છે, -5 થી મોટી કે ગમે તે લખી દીધું. ચલો બંને બાજુ -2 વડે ગુણો તો 4 ગુણ્યા -2 -8, -3 ગુણ્યા -2 તો આ થઈ ગયા -8, આ થઈ ગયા 6. તો ઋણ સંખ્યા ધન સંખ્યાથી કદી મોટી ના હોય, હંમેશા નાની હોય. તો ઋણ સંખ્યા ગુણી તો અસમતા પલટી મારી ગઈ, પલટાઈ જવી પડી મિત્રો. આ હંમેશા ધ્યાન રાખો. તો તમે કોઈ સંખ્યા વડે ગુણ્યા છે તો અસમતા શું થશે? તો આવું ના કરી શકીએ. પહેલી વાત તો આવું કરી ના શકાય. જો આવું કરવું જ છે, ગુણવા જ છે, તો સંખ્યાને જાણો. તમને ખબર છે કે સંખ્યા ધન છે, તમને એવી ખબર પડી ગઈ ધન સંખ્યા છે, તો કોઈ વાંધો નહીં. જો તમે સી ધન હોય તો 0 ગુણવાથી બંને 0 થશે કદી, તો 0 ગ્રેટર 0 ના કહેવાય. તો 0 ની કોઈ વાત નથી કરતા આપણે. જો ધન હશે તો ઓકે, પણ ઋણ હશે તો પલટી મારી જશે. એસી લેસ ધેન બીસી થઈ જશે ઋણ સંખ્યા. જો સી લેસ ધેન 0 છે તો આ ગુણવું ભાગવું આવી ગયું. સી બરાબર 1/5 હોય ધન સંખ્યા, સી બરાબર -3/7 હોય, -1/7 એટલે -7 વડે ભાગીએ. તો આ ઉમેર્યા બાદ કરે એકમો લખી દો, ગુણ્યા ભાગ્યા પણ એકમો લખી દો. જેમ કે 1/3 વડે ગુણવું એમ કહેવાય, 3 વડે ભાગવું કહેવાય. નહીં તો અલગથી પણ લખી શકો, પણ જરૂર નથી. તો આ પ્લસ અને આ એસી
આ પ્લસ માઇનસમાં એક જ શરત પ્રત્યેક c બિલોંગ્સ ટુ r માટે આ કરી શકાય. કોઈ પણ વાસ્તવિક સંખ્યા ઉમેરી શકો. અહીંયા ધન હોય તો આ જવાબ આવશે, ઋણ હોય તો આ જવાબ આવશે. તો આ વસ્તુ ખાસ નોંધ રાખવી. નોંધ રાખવી મતલબ ચાલો સમજાવીએ. હવે આપણને એક સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય કે પેલું તો ચાલો આપણે આટલી વાત કરી તો 5 ભાગ્યા x - 3 બરાબર 0 નો ઉકેલ મેળવો. એટલે કે ચલની એવી કિંમત કે જે આ સમીકરણનું સમાધાન કરે. તો ભાગાકાર છે, અંશ ભાગ્યા છેદ બરાબર 0. તો આ એક જ સાચું હોય છે કે અંશ બરાબર 0, છેદ તો કદી 0 થાય નહીં, કરાય બી નહીં. પણ આ તો ખોટી વાત છે. તો પૂરું થઈ ગયું. એવી કોઈ કિંમત જ નથી. હા, અંશ 0 બની શકતો હોય કોઈ કિંમત લેવાથી તો વાંધો નતો, એ કિંમતો આપણો ઉકેલ ગણાય. પણ અંશમાં તો એક અચળ સંખ્યા છે, એ તો બદલાવાની નથી. અને છેદ કદી 0 થાય નહીં. તો કોઈ પણ શૂન્યેતર સંખ્યા ભાગ્યા છેદ 0 ના થાય એટલે શૂન્યેતર. તો બે શૂન્યેતર સંખ્યાઓનો કદી ભાગાકાર શૂન્ય થાય નહીં, ગુણાકાર કદી શૂન્ય થાય નહીં. કોઈ પણ a ગુણ્યા b 0 ક્યારે થાય? બેમાંથી એકાદ 0 હોય તો, અથવા બંને 0 હોય તો. એકય 0 નથી તો કદી 0 થશે નહીં મિત્રો, ગુણાકાર ભાગાકાર કદી પણ. તો આનો ઉકેલ ગણ શું? એક પણ કિંમત ના આવી એટલે ઉકેલ ગણ થાય. આ પહેલો પ્રશ્ન. ચાલો બીજો. હવે હું x - 1 મૂકી દઉં બરાબર 0. આનો ઉકેલ ગણ શું? x - 1 ભાગ્યા x - 3 બરાબર 0. આનો ઉકેલ ગણ. તો a ભાગ્યા b બરાબર 0, તો a 0. x - 1 બરાબર 0. ચલો x - 1 બરાબર 0, x બરાબર 1. તો ઉકેલ ગણ. ગણમાં કોણ આ કિંમત જે આવી મૂકી દો. આ ઉકેલ ગણ થયો, આ ઉકેલ થયો. x ની કિંમત 1 મૂકવાથી સમાધાન થશે. એક જ ઉકેલ મળે. માની લો અહીં x² ઓછા 1 ભાગ્યા x - 3 બરાબર 0. આનો ઉકેલ ગણ પૂછ્યો હોત તો આપણે લખો કે a ભાગ્યા b 0. તો અહીંથી જ આપણે તરત જ લખીએ, એનો મતલબ a 0. x² ઓછા 1 0, તો x ± 1, અથવા અવયવ લખ્યા x ઓછા 1 x વત્તા 1 બરાબર 0. તો x ઓછા 1 0, અથવા x વત્તા 1 0. x ઓછા 1 બરાબર 0, x બરાબર 1. અહીં x વત્તા 1 બરાબર 0, x બરાબર -1. તો x ની વેલ્યુ 1 અને -1. આ બે કિંમતો સમાધાન કરે. અહીં 4 હોત તો 2 અને -2 આવત. 9 હોત તો 3 અને -3. માની લો અહીં 5 હોત તો. ચલો આ પેલા જવાબ આવી ગયો. હવે આવું હોત તો a ભાગ્યા b બરાબર 0. તો આપણે શું લખો? a 0 છે, b તો 0 ના હોય. તો x² ઓછા 5 0, તો x ઓછા √5. આના જો અવયવ પાડો, આ x નો વર્ગ છે, ઓછા આ 5 x √5 નો વર્ગ કહેવાય. તો x ઓછા √5 અને x વત્તા √5 બરાબર 0. a ગુણ્યા b 0, a 0. અથવા b0. તો x ઓછા √5 0, તો x બરાબર √5. અહીંથી x બરાબર -√5. તો x ની બે વેલ્યુ આવી, એક √5, બીજું -√5. આવું કરવું જરૂરી નથી. અહીંથી તમે આમ બી જાઓ, x² -√5 ને આ બાજુ મોકલ્યા તો +5. x નો વર્ગ 5, તો x બરાબર શું? √5 પ્લસ અને માઇનસ, એનો મતલબ +√5 -√5. આવું બી લખી શકો. ચાલો ઓકે. તો આ બી છે. અને ચાલો એક છેલ્લો પ્લસ આ હોય, આનો ઉકેલ મેળવો. પેલો ઉકેલ આવી ગયો √5 ને -√5. હવે પ્લસ હોત તો +0. તો અહીંયા આ તરત અહીંથી જ ખબર પડી જાય કે વર્ગ કદી ઋણ હોતો નથી, અનઋણ હોય છે. તો ઋણ સિવાયની સંખ્યામાં બીજી ધન સંખ્યા ઉમેરો તો કદી 0 ના બને. તો અથવા આમ લખ્યું +5 ને પેલી બાજુ લઈએ -5. તો x આપણે બિલોંગ્સ ટુ r ઉકેલ મેળવવો છે. r માં હોય, ઉકેલની વાત r માં થતી હોય જનરલી. તો વર્ગ કદી ઋણ હોતો નથી. એવી કોઈ સંખ્યા જ નથી r માં જેનો વર્ગ આ થતો હોય.
એટલે કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. તો x બિલોંગ્સ ટુ r ન મળે અથવા શક્ય નથી. વર્ગ કદી ઋણ હોતો, વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ હોતો નથી. તો અહીંયા હા, r થી પણ મોટો ગણ છે સંકર સંખ્યાઓનો ગણ c, x બિલોંગ્સ ટુ c. તો એની વાત આગળ કરીશું, હાલ એનો ટાઈમ બગાડવાની જરૂર નથી, એ આખું ચેપ્ટર ભણવાનું. તો અહીંયા હાલ પૂરતી આપણી વાતો આરમાં જેટલું નોંધી લો મિત્રો. ચાલો ઓકે, તો આ રીતે છે. હવે આપણે શું કહેવા માંગીએ છીએ? ગુણવું ભાગવું. તો હવે એને સમજીએ. આટલી બાબતો ક્લિયર. આવું ક્યાંય પણ તમારે આવું ક્યાં વાત કેમ કરી? આપણે અત્યાર સુધી આવી વાત કરતા હતા ગણમાં x સચ ધેટ x² - 9 બરાબર 0, x બિલોંગ્સ ટુ r. આને યાદીની રીતે લખો તો આનું આપણે સમાધાન કરાવવાનું હતું કે એવા ઘટકો જે આનું સમાધાન કરે અને આરમાં હોય તો તરત આ સમીકરણને સોલ્વ કરવા બેસી જતા. તો તમને અહીંથી x - 3 x + 3, તો x ની વેલ્યુ 3 અને -3 આવતી. તો આ ગણને યાદીની રીતે લખતા 3 અને -3. આપણે અસમતા પણ હોઈ શકે છે, લેસ ધેન, ગ્રેટર ધેન. તો હવે ઇક્વાલિટીને બદલે ઇનઇક્વાલિટી હોય, અસમતાઓ હોય, તો કેવી રીતે કામ થશે એ હવે શીખી રહ્યા છીએ સ્ટેપ બાય સ્ટેપ. જે કંઈ બોલવામાં આવે ધ્યાનથી સાંભળતા જાઓ મિત્રો. તો અહીંયા આ ઇક્વાલિટી હતી તો આવું હતું. માની લો અહીં લેસ ધેન હોત તો શું કરો? સોલ્વ કરવા આવો તમે. ચાલો ઓકે, તો તમે આવું લખ્યું કે આનો સોલ્યુશન શું? પેલામાં તો બે ઘટકો આવી ગયા, 3 અને -3. હવે તો આને સોલ્વ કરવા બેઠા. x² - 9 લેસ ધેન 0. x² - 9 ના અવયવ x - 3, x + 3 લેસ ધેન 0. અચ્છા, આપણે એમને વિચારીએ તો આમાં શું આવશે? તો કઈ કિંમતો આવશે? ભાઈ એક આવશે ગણમાં, તો મૂકો તો 1/2 1 1 - 9 -8 -8 લેસ ધેન 0. સાચી વાત છે, તો 1 તો આવશે. ચલો 2 આવશે. 2/2 4 - 9 -5. ઋણ સંખ્યા 0 થી નાની હોય તો 2 આવશે. 3 મૂકો, 3/2 9 - 9 તો 0 0 લેસ ધેન 0. તો 3 મૂકવાથી આવું બને. 0 0 ને ઇક્વલ કહેવાય, નાની ના કહેવાય. તો 0 સમાધાન નથી કરતી, મતલબ 3 નહીં આવે. 4/2 16 - 9 તો 7 7 લેસ ધેન 0. ખોટી વાત છે, તો એ નહીં આવે. તો આવી રીતે તો કેટલી કિંમતો તમે વિચારો. ઇનઇક્વાલિટી થાકી જશો. ઇક્વાલિટી હોત તો સોલ્વ હોત. તો આના માટે કોઈ મેથડ હોવી જોઈએ. તો હવે આપણી પાસે એ વસ્તુ સમજીએ છીએ કે જો a ગુણ્યા b, ઓકે, બે સંખ્યાઓનો ગુણાકાર ધન હોય, ભાગાકાર ધન હોય, તો એ થોડુંક આ આઈક્યુ બેઝ વસ્તુ છે આપણે. તો શું થાય? તો બંને ધન હોય, ધન ગુણ્યા ધન તો ધન થાય. એટલે આનો મતલબ a પણ ગ્રેટર ધેન 0 અને b પણ ગ્રેટર ધેન 0. તો આ હોય બંને ધન, અથવા બીજું પણ શક્ય છે, એની વેલ્યુ -3, બીની વેલ્યુ -2. તો -3 ગુણ્યા -2 +6 થઈ ગયો. અને ધન સંખ્યા 0 થી મોટી કહેવાય. હા, એક ધન અને એક ઋણ હોત તો ગુણાકાર ઋણ થાય, ઋણ સંખ્યા 0 થી મોટી ના કહેવાય. તો આનો મતલબ તો આ હોય, અથવા એટલે યોગ ગણ બંને ઋણ, a લેસ ધેન 0 અને b લેસ ધેન 0. a અને b બંને 0 થી નાની, એટલે કે બંને ધન અથવા બંને ઋણ. ભાગાકારમાં પણ એ જ વસ્તુ. જો બે નો ભાગાકાર ગ્રેટર ધેન 0 તો બંને ધન અથવા બંને ઋણ. ઓકે, ભાગાકાર લેસ ધેન 0 હોત તો ઓકે, આવું પણ તમે લખી શકો છો. ચાલો લખી દઈએ. પણ આના માટે આપણે સીધું પરિણામ મેળવવાના છે. a b ગ્રેટર ધેન 0, a ભાગ્યા b ગ્રેટર ધેન 0 ઇમ્પ્લાઇઝ. તો શું સમજવાનું? a અને b બંને ધન અથવા
કો તો આ અથવા અને માની લો લેસ ધેન હોત તો ચાલો એ બી એ ગુણ્યા બી લેસ ધેન 0 અથવા એ ભાગ્યા બી લેસ ધેન 0 તો શું કહેશો? એક ધન અને એક ઋણ. એક ધન એટલે એ ધન તો બી ઋણ, અથવા ધન એટલે 0 થી મોટું, ઋણ એટલે 0 થી નાનું, અથવા એ ઋણ અને બી ધન. આ ધન સંખ્યા હોય તો આ ઋણ સંખ્યા લઈ લો. ધન અને ઋણનો ગુણાકાર ઋણ એટલે 0 થી નાનો થાય. સમાધાન થશે. જેમ કે અહીંયા આનો ઉકેલ મેળવવો છે તો હું લખી દઉં a ગુણ્યા b લેસ ધેન 0. એનો મતલબ બેમાંથી એક ધન અને એક ઋણ. ધારો કે પહેલી ધન x માઇનસ 3 ધન તો બીજી ઋણ પહેલી એ ધન બી ઋણ, અથવા એ ઋણ x માઇનસ 3 લેસ ધેન 0 અને બી ધન એટલે x પ્લસ 3 ગ્રેટર ધેન 0. પહેલી ધન બીજી ઋણ, પહેલી ઋણ બીજી ધન. આ બેમાંથી કોઈ એક બાબત બની શકે. ચાલો હવે અહીંયા જોઈએ. x માઇનસ 3 ગ્રેટર ધેન 0 તો x ગ્રેટર ધેન 3 અને એટલે છેદ x પ્લસ 3 લેસ ધેન 0 x લેસ ધેન માઇનસ 3. ચાલો અહીં નંબર લાઈન ઉપર આ વસ્તુ લખી. આ બંનેનો છેદ ગણ લેવાનો છે. તો 3 અને -3 માં -3 નાની ડાબી બાજુ હોય, મોટી સંખ્યા 3 મોટી સંખ્યા કહેવાય. આ બંનેમાં 3 અને -3 માં -3 નાની, તો નંબર લાઈન ઉપર ડાબી બાજુ આવે મોટી સંખ્યા. આ કહે છે 3 થી મોટો, તો 3 થી મોટી સંખ્યા આ બાજુ. આ શું કહે છે? -3 થી નાની, તો -3 થી નાની એટલે આ બાજુ -∞ થાય. આને હું લખું તો આ શું કહે છે? 3 થી ઇન્ફિનિટી. આ અને એટલે છેદ ગણ. આ કહે છે -3 થી નાની એટલે -∞ થી -3. તો બંનેનો કોમન પટ્ટો કશો ના આવ્યો, તો અહીંયાથી તો કશું ના મળે થાય. આ બંનેનો છેદ ગણફાય થઈ ગયો. પણ અથવા એટલે યોગ. ચાલો મતલબ આ બાજુ શું આવશે આપણે જોઈએ. x -3 લેસ ધેન 0 તો -3 આ બાજુ લાવ્યા. મેં તમને હાલત સમજાવી. ઉમેરવા બાદ કરવામાં કોઈ ચિંતા નથી, ગુણવા ભાગવામાં પણ કોઈ ચિંતા નથી. જો ખબર હોય કે ધન સંખ્યા છે તો ગુણી દો, અસમતા કોઈ બદલાશે નહીં. ઋણ સંખ્યા વડે ગુણો છો તો એ ગુણી દો, પણ અસમતાને પલટાઈ દો. ગ્રેટર નું લેસ કરી દો, લેસ ધેન નું ગ્રેટર ધેન કરી દો. આ વસ્તુ ધ્યાન રાખો. અસમતામાં કોઈ સંખ્યા ઉમેરવી હોય બંને બાજુ, ઉમેરવી કે બાદ કરવી તો કરી દો. પણ ગુણવા કે ભાગવાની વાત આવે તો પહેલા જુઓ કે સંખ્યા જે ગુણી રહ્યા છો કે ભાગી રહ્યા છો જે સંખ્યા વડે એ ધન છે કે ઋણ. જો ધન હોય તો કોઈ અસર નહીં, જે હોય એ જ રહેશે. ગ્રેટર તો ગ્રેટર, લેસ ધેન હોય તો લેસ ધેન હોય. પણ જે સંખ્યા વડે ગુણી કે ભાગી રહ્યા છો એ ઋણ હોય તો એ ગુણી દો બંને બાજુ, પણ અસમતાને પલટી મરાઈ દો. ગ્રેટર હોય તો લેસ કરી દો અને લેસ ધેન હોય તો ગ્રેટર ધેન કરી દો. ચાલો ઓકે. ઉમેરવા બાદ કરવાની કોઈ ચિંતા નહીં, તો પેલી બાજુ મોકલી દો. -3 આ બાજુ ગયા તો +3 અને x +3 ગ્રેટર ધેન 0 તો 3 ને પેલી બાજુ લઈ જાઓ તો -3. તો આ કહે છે x 3 થી નાનો એટલે -∞ કોનાથી 3 થી, અને એટલે છેદ. આ કહે છે -3 થી મોટો, તો -3 થી મોટો એટલે +∞. નંબર લાઈન ઉપર બંને લખી દો -3 અને 3. આ કે 3 થી નાની આ બાજુ. આ કે -3 થી મોટી, તો -3 થી મોટી. તો બંનેનું સમાધાન કરતો પટ્ટો કયો આવ્યો? તો -3 અને 3 ની વચ્ચેનો પટ્ટો. તો આ બાજુ ફાય આવ્યો અને આ બાજુ અથવા છે. અથવા એટલે યોગ. એ યોગ થાય તો એ આવે. તો ઉકેલ ગણ બરાબર -3 થી 3. એનો મતલબ -3 અને 3 ની વચ્ચેની તમામ સંખ્યાઓ આનું સમાધાન કરશે. -3 અને 3 ની વચ્ચેની તમે ચેક કરો. -3 અને 3 ની વચ્ચેની સંખ્યાનો વર્ગ કરશો તો 3 નો વર્ગ 9, -3 નો વર્ગ એ 9, -3 3 -2 -1 0 1 2 4. 3 નો વર્ગ 9, -3 નો વર્ગ એ 9. સમાધાન નહીં કરે, પણ 3 થી નાની સંખ્યા આ બાજુ લઈ લેશો. 2 નો 4 ને વચ્ચેનો વચ્ચે, તો વચ્ચેની સંખ્યાઓના વર્ગ 9 થી નાના.
9 થી નાનામાંથી 9 બાદ કરો તો ઋણ સંખ્યા આવે, ઋણ સંખ્યા 0 થી નાની કહેવાય. પણ આ બાજુ ગયા 3 થી મોટી સંખ્યાનો વર્ગ 3 થી વધી જશે, તો એમાંથી 3 થી મોટી સંખ્યાનો વર્ગ 9 થી મોટો થઈ જશે. 9 થી મોટી સંખ્યામાંથી 9 બાદ કરશો તો ધન સંખ્યા રહેશે, અને ધન સંખ્યા 0 થી નાની ના કહેવાય, એટલે આ બાજુની કોઈ સંખ્યા સમાધાન નહીં કરે. -3 નો વર્ગ તો ધન થઈ જાય. 9 -3 થી નાની સંખ્યા એટલે -4 -5 એમના વર્ગ તો 9 થી મોટા રહેશે. તો 9 થી મોટી સંખ્યામાંથી 9 બાદ કરીશું તો સંખ્યા ધન રહેશે, અને ધન સંખ્યા 0 થી નાની ના કહેવાય. આ વચ્ચેના આપણા સમાધાન. હવે સીધું જ આ વસ્તુ ભાગાકારમાં હોત તો પણ આ હોત મિત્રો. આ જ વસ્તુ માની લો x - 3 ભાગ્યા x + 3 <0, તો એનો ઉકેલ હું શું મેળવો? બે સંખ્યાઓનો ભાગાકાર ધન કે ભાગાકાર ઋણ હોય. ચાલો ભાગાકાર ઋણ a ભાગ્યા b <0 બંને માટે છે. બે સંખ્યાઓનો ભાગાકાર 0 થી નાનો એટલે ઋણ ક્યારે થાય? બંનેમાંથી એક ઋણ એક ધન, મતલબ એક અંશ ધન તો છેદ ઋણ, એ ધન તો બી ઋણ, પહેલી ધન બીજી ઋણ અથવા પહેલી ઋણ બીજી ધન. આ જ કન્ડિશન આવે. તો ક્યારે પણ હવે આપણે જોયું, અને આમાં એક સૂત્ર બની ગયું મિત્રો. જો <0 હોત તો આ એક આપણું સૂત્ર થઈ ગયું. ક્યારે પણ x - a into x - b <0 નો ઉકેલ તો a થી b, નાની સંખ્યાથી મોટી સંખ્યા, જો a <b તો, જો a <b તો આ આપણે આને 6 નંબર લખવું હોય તો લખી દઈએ. આ બંનેનો x - a ભાગ્યા x - b <0, આ બંનેનો ઉકેલ નાની સંખ્યાથી મોટી સંખ્યા, આ હંમેશા થશે. ચાલો x - 3 છે, x ઓછા કરીને કઈ સંખ્યા લખેલી છે? તો 3 લખ્યા છે. આ x + 3 એટલે x ઓછા કરીને કેટલા કહેવાય? -3. તો અહીંયા -3 છે. આ બે બીજ થયા. તો આ બંનેમાં નાની સંખ્યા -3, મોટી સંખ્યા 3, તો ઉકેલ ગણ -3 થી 3 આવે. આ હંમેશા આવશે. ઓકે, માની લો ગ્રેટર ધેન ની વાત કરવાની હોત તો, જેમ કે આ ગ્રેટર ધેન આની વાત, તો આમાં જ કામ કરી લો. ગ્રેટર ધેન, ચાલો બેનો ગુણાકાર ધન ક્યારે થાય? બંને ધન અથવા બંને ઋણ. બે સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર ધન ક્યારે હોય? બંને ધન હોય અથવા બંને ઋણ. તો બંને ધન અથવા બંને ઋણ. ચાલો બંને ધનની વાત કરીએ તો અહીંથી આ બાજુ ગયા 3 થી મોટા, આ કે -3 થી 3 આ બાજુ લઈ ગયા -3 થયા. તો હવે ફરીથી આને એમ કીધું x > 3, તો 3 થી મોટો એટલે ઇન્ફિનિટી, અને એટલે છે -3 થી મોટો તો -3 થી ઇન્ફિનિટી. ચાલો નંબર લાઈન ઉપર -3 અને 3, આ 3 થી ઇન્ફિનિટી, આ -3 થી ઇન્ફિનિટી. તો બંનેનો કોમન શું આવે? 3 થી ઇન્ફિનિટી. તો અહીંથી આવ્યું 3 થી, બંનેનો પટ્ટો કે શેમાં આવ્યો? આમાંય આવ્યું અને આ પેલામાંય આવ્યું. તો 3 થી ઇન્ફિનિટી. આ બાજુ જોઈએ તો x - 3 <0, તો x <3 -3 આ બાજુ, અહીંયા +3 પેલી બાજુ લઈ જાઓ તો -3. x <3, 3 થી નાનો એટલે -∞ થી 3, અને એટલે છેદ, અને આ યોગ છે મિત્રો. x < -3 તો -∞ થી -3 થી નાનો. આ બંનેનો નંબર લાઈન ઉપર જોઈ લઈએ. -3 અને 3, આ કે 3 થી નાની સંખ્યા, આ કે -3 થી નાની, બંનેનું સમાધાન તો -3 થી નાની. તો અહીંયા આપણને આવશે -∞ થી -3 થી આ બાજુ. તો આ બંનેનો યોગ ગણ કરવાનો છે. ચાલો હવે યોગ ગણ કરીએ. યોગ એટલે બધા જ ઘટકો લઈ લો. -3, 3, આ કે -3 થી આ બાજુની સંખ્યા, આ કે 3 થી આ બાજુની સંખ્યા. તો બંને યોગ કરવાનો છે. આ પણ લેવાનું, આ પણ લેવાનું. તો -∞ થી -3, -∞ થી -3 યોગ
આ રે 3 થી મોટો એટલે 3 થી ઇન્ફિનિટી. આને હું આમ પણ લખી શકું. શું ખૂટ્યું ભાઈ? આરમાં શું નથી આવે? માઇનસ ઇન્ફિનિટી આવી ગયું, પ્લસ ઇન્ફિનિટી પણ આવી ગયું, બંને આવી ગયું. તો વચ્ચેનો પટ્ટો આટલો નથી આવ્યો. તો આખો આર આપણે ગણ ભણી ગયા તો આરમાંથી આટલો એક -3 નથી આ ગણમાં, તો -3 બાદ કર્યા, 3 બાદ કર્યા, એની વચ્ચેનો ભાગ બાદ કર્યો. આ લખો કે આ લખો, બંને એક જ છે. તો આ પણ એક સૂત્ર થઈ ગયું. અહીંયા પણ આપણી પાસે આવું સૂત્ર બનશે. જો એ લેસ ધેન બી તો આ રીતે, એ લેસ ધેન બી તો ગ્રેટર ધેન વાળાનો ઉકેલ શું? તો બસ બહુ સિમ્પલ થઈ ગયું મિત્રો. લેસ ધેન વાળાનો જે ઉકેલ છે, ગ્રેટર ધેન વાળાનો ઉકેલ એના સિવાયનો. હા, પોઈન્ટ બંનેમાં નહીં આવે. જે બે પોઈન્ટો છે 3 - 3 કે એ બી, એ એકઈમાં નહીં આવે. એ તો ક્યારે આવશે? ઇક્વાલિટી આવશે ત્યારે એ પોઈન્ટો આવશે. એ પોઈન્ટો ઇક્વાલિટી જોડાયેલી હોય તો આવશે. ઇનઇક્વાલિટીમાં ના ગ્રેટર ધેનમાં પોઈન્ટો આવશે, ના લેસ ધેનમાં. તો ક્યારે પણ x - a ગુણ્યા x - b લેસ ધેન 0, તો નાની સંખ્યાથી મોટી સંખ્યાનો ઓપન ઇન્ટરવલ. x - a ગુણ્યા x - b ગ્રેટર ધેન 0, તો -ઇન્ફિનિટી થી નાની સંખ્યા યુનિયન યોગ મોટી સંખ્યાથી ઇન્ફિનિટી. લખીએ. જો a લેસ ધેન b તો x - a ગુણ્યા x - b ગ્રેટર ધેન 0, અને બીજું x - a ભાગ્યા x. ગણતરી બંનેમાં આ જ રહેશે. ભાગાકાર ધન હોય તો આપણે શું લખીશું? બંને ધન અથવા બંને ઋણ. ગણતરી આમ નામ એટલે જવાબ આનો. નો ઉકેલ. તો -ઇન્ફિનિટી થી નાની સંખ્યા આપણે a ને નાની ગણી છે, તો a યુનિયન મોટી સંખ્યાથી ઇન્ફિનિટી આ રહેશે. હવે કોઈ કે ઇક્વાલિટી હોત તો શું થોત? ચલો અહીંયા એક્ઝામ્પલમાં ચર્ચા કરીએ. બે એક એક્ઝામ્પલો ગણીએ આના. ત્યારે તમારે આવો કોઈ ઉકેલ મેળવવાનો થાય. એક્ઝામ્પલ: x - 3 x - 5 લેસ ધેન 0 નો ઉકેલ. તો પેલી રીતે ગણશો તો આ રીતે ગણો તો ચાલો માઇનસ કરીને કેટલા છે? 3. માઇનસ કરીને કેટલા છે? 5. તો બંનેમાં નાની સંખ્યા 3 અને મોટી સંખ્યા 5. લેસ ધેનમાં નાની સંખ્યાથી મોટી સંખ્યા. કોઈ પૂછે x + 2 ભાગ્યા x - 8 ગ્રેટર ધેન 0 નો ઉકેલ. તો પેલા જોઈ લો સંખ્યાઓ કઈ કઈ છે. x માઇનસ કરીને કોણ છે? 8. આ +2 એટલે માઇનસ કરીને લખ્યું હોય x + 2 ને મારે અહીં માઇનસ કરીને કેટલા? x ઓછા કેટલા કહેવાય? તો -2 કહેવાય. માઇનસ માઇનસ +2 હતા. તો આ સંખ્યા લખવાની -2. તો બંનેમાં નાની કોણ? -2. મોટી આ ગ્રેટર ધેન છે. તો ઉકેલ શું લખવાનો? -ઇન્ફિનિટી થી નાની સંખ્યા યોગ મોટી સંખ્યાથી ઇન્ફિનિટી. પેલા તો આ ક્લિયર. ચાલો ત્રીજું એક્ઝામ્પલ ધ્યાનથી જોતા રહો મિત્રો. એક્ઝામ્પલો: 3x - 5 2x - 6 લેસ ધેન 0. તો હવે આનો ઉકેલ શું? તો સૌથી પહેલું તો x આપણે પહેલા તો આનો કિંમતો કઈ. તો x બનાવો. 1x ઓછા કરીને જે સંખ્યા આવે x ઓછા કરે, ગુણાકાર હોય કે ભાગાકાર બંનેનો આ ધ્યાન રાખો. પછી 3 માટે 4 માટે આ સંખ્યાઓ પકડવાની, એમાં નાની મોટી કઈ. તો અહીં x 3 કોમન લઈ લીધા તો x ઓછા 5/3. અહીંયા 2 કોમન લઈ લીધા તો x ઓછા 6/2 એટલે 3 લેસ ધેન 0. ચલો 2 વડે તો હું ગુણી શકું છું, ગુણી દીધા. ભાગાકારમાંથી ગુણાકારમાં તો 0 ગુણવા ભાગવામાં ધન સંખ્યા હોય. આ 3/2 છે તો પેલી બાજુ લઈ ગયા x - 5/3 x - 3 લેસ ધેન. ચાલો 0 ગુણ્યા 2 0 ભાગ્યા 3 0/3 0. તો હટાઈ દીધી. હવે જુઓ x માઇનસ કરીને આવી ગઈ તો અહીંયા કેટલા છે? કઈ કઈ સંખ્યાઓ છે? 3 અને 5/3. તો 5/3 એ તો 2 થી નાની સંખ્યા છે, મતલબ 3 થી નાની કહેવાય. આ બેમાં આ નાની ના મોટી. તો લેસ ધેનમાં શું થાય? નાની સંખ્યાથી મોટી સંખ્યાનો અંતરાલ. તો 5/3 થી 3 નો અંતર. આ આપણો ઉકેલ કહેવાય.
આની વચ્ચેની તમામ કિંમતો આનું સમાધાન કરશે. અને જો પેલું ગણતરી કરી હોત તો લેજ્યા છે તો એક ધન એક ઋણ એ ધન આને ધન તો આ ઋણ અથવા આ ઋણ અને આ ધન અને પેલું ગણતરી કરશો. જેમ કે એક સાઈડની ગણતરી સમજાવી દો. ધારો કે તમે ગણતરી કરો તો આવું કદાચ જોઈને કોઈને એમ થાય તો લેજ્યા છે તો એક ધન ને એક ઋણ માની લો આ ધન તો આ ઋણ 2x - 6 <0 તો અહીંયા 3x ગ્રેટર ધેન -5 આ બાજુ +5 3 વડે ભાગો ધન સંખ્યા વડે ભાગવામાં અસમતા કોઈ ઉલટાતી નથી, કોઈ ચિંતા નહીં. તો 5/3 અને એટલે છેદ ચાલો 2x - 6 પેલી બાજુ તો 6 અસમતા જે હોય એ રાખવાની 2 વડે ભાગ્યા તો 3 અને એટલે છેદ ગણ આ કે 5/3 થી નાની 5/3 આ 3 આ 5/3 થી મોટું આ કે 3 થી નાનું એટલે જેમ 3 તો આપણો જવાબ શું આવ્યો 5/3 થી 3 આવ્યો. ઓકે, બીજો વિકલ્પ ચેક કરો ભાઈ. અથવા એટલે યોગ કરવાનો છે તો કઈ ઉમેરવાનું છે જોઈએ. ચાલો અથવા પહેલો 3x - 5 એ ધન બી ઋણ અથવા એ ઋણ <0 અને બી ધન 2x - 6 ધન. ચાલો અહીંથી 3x <5 તો x <5/3 અને x ગ્રેટર ધેન 3. ચાલો અહીંયા કે 5/3 થી નાનો 5/3 3 અહીંયા આવશે 5/3 થી નાનો અને 3 થી મોટો. તો આ બંનેનો છેદ બંનેમાં કોમન પડતો કશું ના આવ્યું 5 યોગ 5 કરશો તો આનો આ જવાબ રહેશે. તો ગણશો તો એ આ જ આવશે મિત્રો. તો આ ધ્યાન રાખો. ત્યારે ચાલો બીજો એક્ઝામ્પલ હવે તમે વિચારી લો. હું પ્રશ્ન લખો ત્યાં સુધી વિડીયો અટકાવવાનો કઈ વિચાર લેવાનો. 2x - 7 3x + 12 આનો ઉકેલ ગ્રેટર ધેન 0 નો ઉકેલ ખાલી જગ્યા. તો સૌથી પહેલા તો ટુ કોમન એ દેખાડવાનું નહીં. આપણે તો ખાલી ડાયરેક્ટ જવાબ શું એ વિચારવાનો હોય છે, ગણતરી હાલ કોઈ એવી જરૂર નથી. તો 2 કોમન લીધા તો x - 7/2 અહીં 3 કોમન લીધા તો x + 4 એ 2 અને 3 આ બાજુ આવી જાય 0 ભાગાકારમાં ગુણાકારમાંથી ભાગાકારમાં આવે ભાગાકારમાં ગુણાકારમાં. ધન સંખ્યાઓની કોઈ ચિંતા નથી. ચલો હવે કઈ સંખ્યાઓ બની 7/2 અને આ કઈ કહેવાય -4. તો ઋણ સંખ્યા નાની ધન મોટી એમાં ઋણ ને ધન હોય તો કોઈ ચિંતા નહીં. લેજ્યા છે તો નાની સંખ્યાથી મોટી સંખ્યાનો ઇન્ટરવલ. તો આ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો. ચાલો ઓકે. તો આ વસ્તુ ચાલો હજુ એક નાનું એક્ઝામ્પલ. કદાચ અહીં 3 - x હોત તો પહેલું તો મિત્રો આપણે શું કીધું +x બનાવો. તો આ માઇનસ છે તો માઇનસ કોમન લો. આમાં 2 કોમન લીધા તો x - 7/2 અહીં -1 કોમન લીધા તો પ્લસ નું માઇનસ નું પ્લસ એટલે -x ના +x આ +3 ના -3. હવે જુઓ મિત્રો આ -2 ભાગ્યા -1 એટલે -2 છે. સૌથી પહેલા માઇનસ વડે ગુણી દો. માઇનસ વડે ગુણશો એટલે અસમતા પલટાઈ જશે. આ ધ્યાન રાખો. ચાલો 2 ભાગાકારમાં ગયા ઓકે 2 ભાગાકારમાં ગયા પૂરું થઈ ગયું. અને આ માઇનસ નિશાની 2 વડે ભાગ્યા 0/2 0. હવે આ -1 વડે ભાગો. -1 ભાગાકારમાં છે ગુણાકારમાં તો ગુણી દીધા 0 × -1 0. પરંતુ ઋણ સંખ્યા વડે ગુણીએ કે ભાગ્ય અસમતા પલટાઈ જાય. તો જેવા હું -1 ને આ બાજુ મોકલી તો લેસ નું શું થઈ જશે ગ્રેટર ધેન. આ ધ્યાનમાં રાખવાનું. ડાયરેક્ટ કરી દેવાનું મિત્રો. અહીંથી જ અમે તો આ રીતે તમને હવે સમજાવીએ. આ -x હતા તો પહેલું તો 2x - 7 માઇનસ વડે ગુણ્યા તો x - 3 આમાં -12 એ માઇનસ ગુણ્યા એટલે લેસ નું થઈ ગયું ગ્રેટર ધેન નું લેસ ધેન. હવે ઓકે ચાલો ગ્રેટર ધેન આવ્યું તો 7/2 3 7/2 એટલે 3.5 અને આ 3 બંને નિશાનીઓ તો માઇનસ જ છે. ઓકે તો આ નાના કહેવાના મોટા તો ઉકેલ શું -∞ થી નાની સંખ્યા યોગ મોટી સંખ્યાથી ઇન્ફિનિટી. આ આપણો જવાબ. પછી એને r માઇનસ કરીને આ બે વચ્ચેનો ભાગ બાદ કરવાનો વગેરે એ અલગ વસ્તુ એ તમે ગણમાં સમજી શકો છો. ચાલો હવે વાત આવી ઇક્વાલિટીની. જો ઇક્વાલિટી હોત તો શું? તો માની લો આ ઇક્વાલિટી હોત તો શું? તો 0 કોના કારણે બની શકે મિત્રો? હા ચાલો બંને વસ્તુ લખી દો. ક્યાંક આ આવ્યું 2x - 7 ભાગ્યા 3 - x
લેસ ધેન ઇક્વલ 0 અને બીજું 2x માઇનસ 7 3 માઇનસ, ચલો આને છોડી દો, આ પ્રશ્ન છોડી દો, આ ક્લિયર થઈ ગયું. હવે એક પ્રશ્ન લખી દો, સાદો પ્રશ્ન. x ઓછા 5 x ઓછા 2 લેસ ધેન 0. તો આનો ઉકેલ શું? તો નાની સંખ્યાથી મોટી સંખ્યા, નાની સંખ્યા 2 મોટી 5, તો 2 થી 5. કોઈ પૂછે કે x માઇનસ 5 x માઇનસ 2 લેસ ધેન ઇક્વલ 0 નો, આ લેસ ધેન 0 ક્યાં થાય? તો 2 અને 5 ની વચ્ચે. લેસ ધેન 0 ઓર ઇક્વલ 0 ક્યાં થશે? આની વેલ્યુ 5 હશે ત્યારે થશે, અથવા આ 0 હશે એટલે કે x બરાબર 2 હશે. તો 2 અને 5 બંને આવી ગયા, આનો ઉકેલ 2 થી 5 ક્લોઝ. તો લેસ ધેન 0 માં ઓપન ઇન્ટરવલ હતો, ઇક્વાલિટી આવી તો ક્લોઝ થઈ ગયો. હવે ભાગાકારમાં જુઓ તો x માઇનસ 5 ભાગ્યા x માઇનસ 2 લેસ ધેન ઇક્વલ 0. અચ્છા, લેસ ધેન 0 માં શું કરતા? અહીંયા તો આ જ પાછું નાની સંખ્યાથી મોટી સંખ્યા, અને અહીંયા છેલ્લો x માઇનસ 5 ભાગ્યા x માઇનસ 2 લેસ ધેન ઇક્વલ 0. તો હવે 2 થી 5 નો અંતરાલ પણ બંને બાજુ ક્લોઝ નહીં, છેદ કદી 0 ને. આ ઇક્વલ 0 કોના કારણે થાય? અંશના કારણે. અંશ ક્લોઝ કઈ સંખ્યા છે? 5. તો 5 બાજુ ક્લોઝ થશે. જો ઉપર 2 હોત, આ પાછું જોઈ લો, કોઈ કે મોટી બાજુ કેમ ક્લોઝ કર્યો? x ઓછા 5 લેસ ધેન ઇક્વલ 0. તો આનો ઉકેલ શું? તો લેસ ધેન છે તો નાની સંખ્યાથી મોટી સંખ્યા 2 થી 5, અને ઇક્વાલિટી 0 તો કોના કારણે? અંશ 0 થાય તો અંશ x ઓછા 2 છે તો x 2 મૂકવાથી 0 થાય તો 2 આવી જશે. x ની વેલ્યુ 5 તો ચાલશે જ નહીં, એટલે 5 બાજુ તો ઓપન જ રહે. ટૂંકમાં છેદ કદી 0 નહીં બને. ગુણાકારમાં બંને ચાલશે, ભાગાકારમાં તો એ અલગથી તમે લખી શકો, આમાં જ સમજી લો. તો ચાલો મિત્રો, આજે આપણે થોડીક બાબતો સમજાવવાનો પ્રયત્ન કર્યો. હજુ બીજું ઘણું બધું છે, અને આપણે લેક્ચર 1 સમજીએ તો લગભગ 3 લેક્ચરમાં હું ટ્રાય કરીશ કે જે મારે તમને કહેવું છે હાલ પૂરતું એ કહી શકું, નહીં તો 4 લેક્ચર. ચાલો મિત્રો, ટેક કેર, બાય બાય.